अवधूत चिंतन श्री गुरुदेव दत्त. दत्त संप्रदायના મહાન સંત શ્રી કાવડી બુવાનું જીવન ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો ગત પ્રવચનમાં આપણે જોયું કે અનંતરાયે કુલકર્ણી તરીકેની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ ગયા છે અને તેમને એમ થયું કે પંઢરપુરમાં વારકરી કીર્તન સંસ્થાનની સ્થાપના કરવી જોઈએ. તો પંઢરપુરમાં વૈદિક પંડિતો, કીર્તનકારો, શાસ્ત્રીઓની બહુ જ અવર જવર રહેતી. દેશ પરદેશના વિદ્વાનો ત્યાં પરીક્ષા આપવા માટે આવતા હતા. વિદ્વાનોનું તો તે પિયર જ ગણાય. તો પંઢરપુરની વિદ્યાપીઠમાં જેને વિજય મેળવ્યો હોય તેને માટે અજય એવી કોઈ પણ વાત ન રહેતી. તો કારતક સુદ 11ના દિવસે કીર્તન રજૂ થયું છે અને તે પછી 3 ઘડી પુરાણ કથનનો સમય પણ આપવામાં આવતો. પોતપોતાની આવડત અનુસાર વૈષ્ણવ સંપ્રદાયના સિદ્ધાંતોને અનુરૂપ સિદ્ધાંતોનું પ્રતિપાદન પુરાણો દ્વારા સિદ્ધાંત દ્રષ્ટાંતના સમાયોજનથી કરવામાં આવતું હતું. તો આ પણ કીર્તનની એક કળા છે અને શાસ્ત્રો તો અનંત છે અને તેના સિદ્ધાંતો પણ અનેક છે. એ બધાને એવી રીતે રજૂ કરવા જેથી શ્રોતાઓના મનમાં સરળ રીતે ખસી જાય અને તેઓ એકધારી રીતે એ શ્રવણ કરે અને તેમના માનસ પટલ પર તે સિદ્ધાંતો બરાબર અંકાઈ જાય. તો તેમાં પ્રાચીન અને અર્વાચીન દ્રષ્ટાંતોના સમન્વય એ કથાકારની આગવી શૈલીને આભારી છે. તો તે વર્ષે વિઠ્ઠલે પુરાણ કથન માટે કીર્તન પદ્ધતિ અજમાવી અને પુરાણના શ્લોકો લયબદ્ધ તાલ સુર સાથે ગાવાના. મધુર કંઠે ગવાયેલા શ્લોકો સાંભળીને લોકો સંગીતમાં લીન થઈ ડોલી ઉઠતા હતા. તદુપરાંત પ્રતિપાદ્ય સિદ્ધાંતને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા સમજાવવાથી શ્રોતાઓને સરળ રીતે બધું સમજાતું. તે પરીક્ષામાં પણ વિઠ્ઠલ શાસ્ત્રી પ્રથમ ક્રમાંકથી ઉત્તીર્ણ થયા છે. તો મહાવસ્ત્રો દક્ષિણાથી તેમનું સન્માન કરવામાં આવ્યું છે. તે પછી તેમનું કીર્તન પણ થયું અને કીર્તનમાં એવો તે રંગ ચઢ્યો કે શ્રોતાઓને લાગતું કે તેઓ સ્વર્ગીય આનંદ લૂંટી રહ્યા છે. પૂનમનું કીર્તન સમાપ્ત થયું અને સર્વાંગી યશ સંપાદન કર્યા પછી વિઠ્ઠલ શાસ્ત્રીએ અત્યંત વિનય અને નમ્રતાથી પોતાનું મસ્તક શ્રી અનંતરાયના ચરણોમાં મૂક્યું છે અને કહ્યું કે આ બધા જ વિદ્વાનોને આપણા ગામે પધારવા માટે વિનંતી કરું. તો અનંતરાયે સર્વ વિદ્વાનોને તે પ્રમાણે પિંપળગાંવ ગામમાં આવવા માટે આમંત્રણ આપ્યું અને પિંપળગાંવ આવીને થોડી પણ વિઠ્ઠલ રૂકમિણીની સેવા કરવી. શ્રી અનંતરાયના આમંત્રણને માન આપી સર્વ વારકરી અને વિદ્વાનો પોતપોતાના ગામની પાલખી સાથે વિઠ્ઠલ શાસ્ત્રીના ગામ પિંપળગાંવ ગયા છે અને પ્રત્યેકે કીર્તન દ્વારા પોતપોતાની હાજરી પુરાવી એટલે કે સેવા
રજૂ કરી છે. તો તે વારકરી મંડળમાં હરિભક્તિ પરાયણ રંગનાથ શાસ્ત્રી આ નામના એક કીર્તનકાર હતા. તેમણે વિઠ્ઠલ મંદિરમાં એક પ્રસ્તાવ મૂક્યો. વિઠ્ઠલ શાસ્ત્રીની અધ્યક્ષતા નીચે વારકરી સંપ્રદાયની કીર્તન સંસ્થાની સ્થાપના કરવી. તો કીર્તન શીખવા દરેક ગામમાંથી યોગ્ય વિદ્યાર્થીઓને મોકલવાના અને તેમને પુરાણ કીર્તનનું શિક્ષણ આપવાનું. તો કીર્તનમાં સંગીતનું પણ મહત્વ હોય છે. આથી સંગીતના તાલ સૂરનું પણ જ્ઞાન કીર્તનકારને હોવું જોઈએ. જો વિઠ્ઠલ શાસ્ત્રી સરકારી કામમાં વ્યસ્ત હોય તો અનંતરાયે માર્ગદર્શન આપવું અને તે સર્વની પરીક્ષા પંઢરપુરમાં લેવી. બધાએ સૂચનને વધાવી દીધું છે અને આ પ્રમાણે વારકરી કીર્તન સંસ્થાની સ્થાપના પંઢરપુરમાં થઈ છે. થોડા વારકરી ભક્તો પહોંચથી ત્યાં રહ્યા અને બાકીના પોતપોતાના ગામે ગયા છે. તો બધાના મનમાં એક વિચાર આવી ગયો કે શ્રી અનંતરાય હજુ સુધી પુત્ર વધુ કેમ નથી લાવતા? વિઠ્ઠલ શાસ્ત્રી જેવા તેજસ્વી વિદ્વાન પંડિત અને તેમના વિવાહ કેમ હજુ સંપન્ન નથી થયા? આપણા સંપ્રદાય અનુરૂપ વિઠ્ઠલ શાસ્ત્રી માટે સહધર્મચારિણી શોધવી જોઈએ. અને રાધામણીને આ ચર્ચા સાંભળીને અતિ આનંદ થયો છે. રાધામણીને લાગ્યું કે વિઠ્ઠલનું લગ્ન હવે નક્કી થઈ ગયું સમજો. તેમણે અનંતરાયનો અભિપ્રાય પૂછ્યો છે. તો અનંતરાયને પણ લાગ્યું કે લગ્ન નક્કી થાય તો સારું જ છે અને તેમણે પણ સહજ સંમતિ આપી છે. હવે ચર્ચા શરૂ થઈ કે કોને ત્યાં સારા સ્વભાવ વાળી કન્યા છે જે પિંપળગાંવના કુટુંબ માટે યોગ્ય હોય. તો કોકે સૂચવ્યું કે આ સ્થળ અને બીજાએ કોઈક નજીવી ખાની કાઢી. બીજા નામનું સૂચન થયું, તે પણ સર્વરૂપે અનુરૂપ ન જણાયું. તો આવી ચર્ચા ઘણા સમય સુધી ચાલી છે અને છેવટે નિર્ણય થયો કે મહા મહિના સુધી શોધ કરી રાખવી અને નિર્ણય લેવો. બધા પોતપોતાના ઘેર પ્રસ્થાન કરવા લાગ્યા છે અને અનંતરાયે જ્યારે આ હકીકત વિઠ્ઠલને જણાવી, તેનો અભિપ્રાય પૂછ્યો, ત્યારે વિઠ્ઠલે કહ્યું કે તે આ અંગે તેમના યોગ દીક્ષા ગુરુ ચંડીરામ મહારાજને પૂછીને પછી નિર્ણય કરશે. બીજા દિવસે પિતા પુત્રે ચંડીરામ મહારાજ પાસે જવાનું નક્કી કર્યું અને સાંજે અકસ્માત ચંડીરામ મહારાજ પોતે જ તેમના ઘેર પધાર્યા છે. જય જય રઘુવીર સમર્થ. આ રામદાસી સંપ્રદાયનો જે સૂત્ર છે તેનો જયઘોષ કરીને તેઓ આંગણામાં પ્રવેશ્યા છે. સર્વે તેમને વંદન કર્યા છે અને સ્નાન સંધ્યા આદિ નિત્ય કર્મ સમાપ્ત થયા પછી વિઠ્ઠલે તેમને દૂધ આપ્યું છે. સાંજે ચંડીરામ મહારાજ દૂધ સિવાય કશું પણ લેતા નહીં. તો દુગ્ધ પ્રાશન કર્યા પછી પિતા પુત્રે સવારનો પ્રશ્ન તેમની સામે મૂક્યો છે કે વંશનો વેલો આગળ ચાલે તે માટે કુલદીપકની આવશ્યકતા માટે તેમણે ચંડીરામ મહારાજને વિનંતી કરી. તો વિકાસ પામેલા પ્રપંચને સંભાળવાની જવાબદારી
વિઠ્ઠલે જાતે જ સ્વીકારવી જોઈએ અને અનંતરાયને તેમાંથી મુક્ત કરવા જોઈએ. તો રાધામાઈએ એક દીવી એટલે ઘી દિવેટ સાથે અને દીવાસળી ચંડીરામ મહારાજ સામે મૂકી છે અને અશ્રુપૂર્ણ નયનોથી તે દીપને પ્રગટાવવા માટે વિનંતી કરી છે, જેથી વંશનો દીપક પ્રજ્વલિત રહે. ચંડીરામ મહારાજ એક ધ્યાનથી સાંભળી રહ્યા હતા અને તેમનું મન અંતર્મુખ થયું છે અને તેમણે આંખો મૂકી દીધી છે. તેમના શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગ્યા અને પછી શ્વાસ ધીમા પડ્યા છે. તેઓ સમાધિમાં સરી પડ્યા અને સમાધિ અવસ્થામાં જ તેમના હોઠ ફફડતા દેખાયા છે. તેમણે હાથથી ઈશારો કરી રાધામાઈને પ્રથમથી જ નીચે બેસવા સંકેત કર્યો અને તેમને મુખેથી શબ્દો સર્યા છે કે પ્રપંચ માટે આ પ્રાસાદિક ફળ આપ્યું નથી. આનો સંસાર છેદાન મેદાન કરી નાખ્યો છે. વારંવાર તેની શા માટે તમે માંગણી કરી રહ્યા છો? જન્મોદ્ધાર માટે આ અવતાર છે એટલે કે વિઠ્ઠલનો. માતા પિતાની અવિરત સેવા તે કરશે અને જીવનના ઉત્તરાર્ધમાં દિવ્ય ગ્રંથની રચના પણ તે કરશે. શરણે આવેલાને દુઃખ મુક્ત કરશે અને પર પ્રાંતમાં તે નિવાસ કરશે. તો અહીંનો પ્રપંચ અહીં જ રહેશે અને આના દ્વારા લોક સંગ્રહ પુષ્કળ થશે. લોક સંગ્રહ એટલે લોક કલ્યાણ. આ પ્રકારનું યોગીરાજ ચંડીરામનું સમાધિ અવસ્થાનું ભાષણ સાંભળી અનંતરાય અને રાધામાઈ તો કશું બોલ્યા નહીં અને થોડો સમય વિવાહ અંગે કશું પણ બોલવું નહીં એમ માતા પિતાએ નક્કી કર્યું છે. બીજા દિવસે ચંડીરામ મહારાજે પોતાના મઠ તરફ પ્રયાણ કર્યું છે અને જતા તેમણે અનંતરાયને કહ્યું કે થોડા દિવસો માટે વિઠ્ઠલને તમે પંઢરપુર મોકલો. ત્યાં તે તપશ્ચર્યા કરશે, કીર્તન પુરાણ કથન કરશે અને પંઢરીનાથનો કૃપા પાત્ર થશે. આથી તેનું ભવિષ્ય ઉજળું પણ થશે અને તેના વિવાહનો વિચાર યોગ્ય સમયે કરવામાં આવશે. તો વિઠ્ઠલ શાસ્ત્રીએ ચંડીરામ મહારાજના ચરણે મસ્તક મૂક્યું અને યોગીરાજે તેને હૈયા સરસો ચાંપ્યો છે અને મસ્તક પર વરદહસ્ત મૂકીને કહ્યું કે અસામાન્ય કીર્તિવાળો ભગવત ભક્ત થઈશ, સર્વ સિદ્ધિઓ તને પ્રાપ્ત થશે. ચંડીરામ મહારાજ આવા આશીર્વાદ આપીને પોતાના મઠમાં જતા રહ્યા છે અને વિઠ્ઠલ શાસ્ત્રીને રસ્તો જડી ગયો હતો. હવે શું કરવું તે વિચારમાં રાધામાઈ ધ્યાનસ્થ અંતઃકરણથી બેઠા હતા. વિઠ્ઠલનો દૈવી સંકેતથી વિવાહ. એક દિવસ સદાશિવ વામન દેશપાંડે નામના એક જાગીરદાર, જેઓ વિદ્વાન પણ હતા અને પૈસા પાત્ર પણ હતા, તો તેઓ પિંપળગાંવ પધાર્યા છે અને તેઓની સાથે લક્ષ્મી નામની તેમની કન્યાને પણ તેઓ લાવ્યા હતા. તો સદાશિવ દેશપાંડે વિનંતી કરતા જણાવ્યું કે લક્ષ્મીનો જન્મ એક મહાત્માની કૃપાથી થયો છે અને તેમણે જ મને સૂચન કર્યા પ્રમાણે તે કન્યાનો વિઠ્ઠલ સાથે પાણી ગ્રહણ કરાવવા માટે હું લઈ આવ્યો છું. તો અનંતરાયે તેમને જણાવ્યું કે વિઠ્ઠલના યોગ્ય
યોગ ગુરુનું મંતવ્ય મુજબ વિઠ્ઠલનો જન્મ સાંસારિક ઉપભોગો માટે નથી. તો હવે શું કરવું તે અંગે તેમણે ચંડીરામ મહારાજ પાસે જઈ માર્ગદર્શન મેળવવાનું નક્કી કર્યું છે. ચંડીરામ મહારાજે કન્યાને જોતા જ કહ્યું કે અનંતરાય, આ કન્યા તમારી પુત્રવધુ થવા માટે સર્વથા યોગ્ય છે. તો આ સ્થળ યોગ્ય છે. અને વિઠ્ઠલને પણ તેમણે કહ્યું કે વિઠ્ઠલ, આ દૈવી પ્રસાદ છે અને આ પરમેશ્વરની ગુરુ મહારાજની જ લીલા છે. બધાએ તે આજ્ઞા શિરોધાર્ય માની અને ત્વરિત લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તો દેશપાંડે અનંતરાયને કહ્યું કે અનંતરાયજી, મારે એક જ કન્યા છે અને ઈશ્વર કૃપાથી સર્વ પ્રકારની અનુકૂળતા છે. તદ ઉપરાંત ગુરુ મહારાજે મને સાલંકૃત કન્યાદાન કરવાની આજ્ઞા કરી છે. એટલે કે કન્યાને સર્વ અલંકારો સહિત એનું કન્યાદાન કરવાનું છે અને હું પણ તૈયારીથી આવ્યો છું. અનંતરાયે પણ ધામધૂમથી લગ્ન કરવાનું સ્વીકાર્યું છે. તો 1740 એટલે કે ઈસવીસન 1818 અને વૈશાખ સુદ 5મના લગ્નના આમંત્રણ અપાયા છે. ઠેર ઠેર વારકરી ભક્તો આવ્યા છે. આજુબાજુના ગામોમાંથી પણ અનેક લોકો લગ્ન સમારંભમાં ભાગ લેવા માટે આવ્યા છે. ઠાઠમાઠથી લગ્ન સમારંભ ઉજવાયો છે. લક્ષ્મી પૂજન સમયે મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે લગ્ન પછી કન્યાનું નામ બદલવામાં આવે છે. તે પ્રમાણે લક્ષ્મીને બદલે રૂકમિણી નામ આપવામાં આવ્યું છે. પરંતુ કન્યા જ મહાત્માની પ્રસાદી રૂપે જન્મી હોવાથી લક્ષ્મી નામ જ તેમણે ચાલુ રાખવામાં આવ્યું. લગ્નનો મહોત્સવ 8 દિવસ સુધી ચાલ્યો અને હાલમાં તો લગ્ન સમારંભ મુંબઈ જેવા શહેરમાં તો 2 કલાકનો જ હોય છે, પણ પૂર્વે ગામડામાં 2, 3 થી 7 દિવસ સુધી લગ્નનો સમારંભ ચાલતો હતો. લગ્નવાડીમાં એક જ દિવસમાં 2 લગ્ન પણ હાલ તો ઉજવાતા હોય છે. જ્યારે તે સમયે આ લગ્ન સમારંભ ઘણો લાંબો ચાલતો અને આ રીતથી વિઠ્ઠલ શાસ્ત્રી ગૃહસ્થાશ્રમી થયા છે. તો આપણે જોયું કે તેમના જન્માક્ષરમાં પણ એવો યોગ હતો વિધુર થવાનો. તો એ પ્રમાણે આ લક્ષ્મી નામની કન્યા સાથે એમના લગ્ન પણ થયા છે. અને હવે પછી એમના જીવનમાં શું શું બન્યું તે આપણે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી કાવડી બુવાનો જય શ્રી કૃષ્ણ.